સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યામ ગ્રંથાધિરાજ તારામામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાધકનો તુમાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાયે મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાયે મૂલ્યના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લય સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચત્તારી શરમ ભોજામી અરિહંતે શરમ ભોજામી સિદ્ધે શરમ ભોજામી શાહુ શરમ ભોજામી કેવલી પંતો ધર્મો શરમ ભોજામી ઓમ નમો અરિહંતાણ શમીશાર 19 નંબરની ગાથા નો કર્મ કર્મે હું માં વરી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહી. આની અંદર શિષ્યને આશંકા થઈ માટે તેમને પ્રશ્નો પૂછ્યો કે ક્યાં સુધી અજ્ઞાની રહેશે, ક્યાં સુધી અપ્રતિબદ્ધ રહેશે, એનો કાર કેટલો, એની આપણી પોતાની મૂર્ખતાનો કાર કેટલો છે, અપ્રતિબુદ્ધ અજ્ઞાની કઈ રીતે છે, તેનો કેટલો કાર છે, કયા કારણે રહે છે, તેવો તે શિષ્યનો પ્રશ્ન છે. તેની અંદર આપણે ગયા સ્વાધ્યાયમાં ઘણી બધી વાત કરેલી. તેમાં આગળ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું જે એમના પોતાના જે વિચાર હતા એ ટીકા સંબંધી એમનો જે વિષય વસ્તુ જે એમને પણ અત્યંત સ્પષ્ટ કર્યું. તેની અંદર તેમને જણાવ્યું હતું પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાનું જ્ઞાન થવું અને પર રાગનું જ્ઞાન થવું એ પોતાની જ્ઞાનની પરિણીતિનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. પોતાના સ્વભાવનું જ્ઞાન થવું અને પર એટલે કે રાગનું જ્ઞાન થવું એ પોતાની જ્ઞાનની પરિણીતિનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. ત્યાં એક વસ્તુ ખ્યાલ રાખવી, સ્વપર પ્રકાશક શક્તિ તે બહુવચન નથી, તે એક વચન છે, એક જ શક્તિનું નામ છે.
સ્વ અને પર બેયને પ્રકાશે, એમની સ્વ પર પ્રકાશક શક્તિ. પ્રકાશનનો અર્થ અવભાષણ થાય, ઝલકવું થાય, જાણવું નથી થતું. તો કે જ્ઞાનની પરિણીતિનો પોતાનો જ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. રાગ છે જ્ઞેય પદાર્થ છે માટે તેનું જ્ઞાન થયું એમ નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. કેવળ જ્ઞાન છે માટે લોકાલોક ઝરકા એમ પણ નથી. પરંતુ એ કારે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞેયાકારપણે પરિણમિત થતી. રાગનું જ્ઞાન થયું ને એ રાગની વાત છે. તો કે એ કારે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં પોતાથી સ્વયં રાગના જ્ઞેયાકારપણે પરિણમિત થતી. રાગ જેવો છે તે રાગના જ્ઞેયાકારપણે પરિણમિત થતી. સ્વયં જ્ઞાનાકાર રૂપ થઈ છે. તે સ્વયં જ્ઞાનાકાર રૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતાનામાં થઈ છે. પરજ્ઞેયથી તે થઈ નથી. તે પરજ્ઞેયથી નથી થઈ. ફરી વાર શું કીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ? પોતાનું જ્ઞાન થવું અને પર એટલે કે રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાનની પરિણીતિનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. એ સમયે એ કારે પોતાના જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞેયાકાર રૂપે પરિણમિત થતી. સ્વયં જ્ઞાનાકાર રૂપે થઈ છે. એ જ્ઞાન જ છે. જેવું જ્ઞેય છે તેવું જ્ઞેયાકાર રૂપે જ્ઞાનની પરિણીતિ સ્વયં પરિણમિત થઈ છે. એ પોતાથી થઈ અને પોતાનામાં થઈ છે. પોતાનો જે સ્વચતુષ્ય છે એની બહાર એ ઉલ્લંઘન કરીને જ્ઞાન ક્યારેય જઈ શકતું નથી. એની મર્યાદા છે. અમર્યાદિત જ્ઞાનની એ મર્યાદા છે. આવો અરૂપી આત્માને તો આવો જે અરૂપી પોતાનો ભગવાન આત્મા છે એને પોતાને અને પરને જાણવા વાળી જ્ઞાતૃત્રા જ છે. એટલે કે તે સ્વને પણ જાણે છે અને પરને પણ. અહીં જાણવું એટલે ઝલકવું, પ્રતિભાસ સમજવું. તો કે અરૂપી આત્માને પોતાને પરને જાણવા વાળી જ્ઞાતૃત્રા જ છે. આ જ્ઞાતૃત્રા પોતાથી છે, પોતાથી સહજથી છે, રાગથી નથી, કોઈ પર પદાર્થથી નથી, જ્ઞેય પદાર્થથી નથી, લોકાલોક છે માટે નથી. તે રાગથી પણ નથી અને રાગની પણ નથી. એ રાગની પણ નથી. એ તો સ્વયં જ્ઞાન જ જ્ઞેયાકાર રૂપે પરિણમિત થાય છે. જેવું જ્ઞેય છે તેવું જ્ઞેયાકાર રૂપે સ્વયં પરિણમિત થાય છે. તે ખરેખર તો તે સ્વયં જ્ઞાનાકાર રૂપે થઈ. એ આપણે જ્યારે 47 નહીંમાં જ્ઞાનની સમજાતા તેની અંદર આ વાત આવી હતી. આ દર્પણની અંદર મોરની વાત, વીટની ઉપર મોરનો ચિત્રની વાત, એના ઉપરથી આપણે સમજાતા. તો આ જે જ્ઞાતૃતા છે તે પોતાજી છે. પોતાથી તે સહજપણે છે. તે રાગથી નથી ને રાગની પણ નથી. રાગ છે માટે રાગનું જાણવું થાય છે એમ નથી. સામે આ પેન છે માટે પેનનું જાણવું થાય છે એમ પણ નથી. વસ્તુનું સહજ સ્વરૂપ જ એવું છે. વસ્તુ સ્વભાવ જ એવો છે. સ્વપરનો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે. એ આપણા પોતાના સ્વભાવનું એ સહજપણે સામર્થ્ય છે. સ્વ અને પરનો પ્રતિભાસ થવો બધા આપણા જ્ઞાનની સતત સપાટી ઉપર તે પ્રતિભાસ થાય છે. તે ઝળકે છે. દર્પણની સપાટી ઉપર જેવી રીતે અનંત જ્ઞેય પદાર્થો ઝળકે છે તેવી રીતે આપણે જ્ઞાનની સતત સપાટી પર આવા અનંત જ્ઞેય પદાર્થ ઝળકે છે. તે એવું એનું સહજ સામર્થ્ય છે. પર પદાર્થ છે તેથી તેનું જ્ઞાન થાય છે એમ નથી. ધારો કે પર પદાર્થ છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. એના પણ ઘણા બધા એક્ઝામ્પલ થઈ શકે. અત્યારે આપણને 10 વર્ષ પહેલા કોઈ આપણને હેરાન કર્યો હોય, કોઈ આપણને નુકસાન કર્યું હોય, કોઈ આપણા પર ક્રોધ થયો હોય, અથવા આપણું કંઈ ખરાબ કર્યું હોય, તો અત્યારે આપણે તેને ઘણીવાર યાદ આવે છે. એ વ્યક્તિ તો સામે હાજર પણ નથી હોતી, છતાં પણ આપણા જ્ઞાનમાં તે ઝળકે છે. એ તો એ સમયની જ્ઞાનની પર્યાયની યોગ્યતાથી તે ઝળકે છે. એના માટે એવું નથી કે સામેથી જ્ઞેય પદાર્થ હોવો જરૂરી છે. ને ઘણીવાર સામે જેવો જ્ઞેય પદાર્થ હોય એવું જ જ્ઞાન થાય એવું પણ જરૂરી નથી. સામે પેન હોય તો પેનનું જ જ્ઞાન થાય એવું પણ જરૂરી નથી.
તો એ ક્યાંથી થાય છે, કેવી રીતે થાય, એ વસ્તુ કેવી રીતે બને, એનું પણ આપણે એક્ઝામ્પલ સમજ્યા હતા. જેવી રીતે અંધારામાં દોરડું પડ્યું હોય તો આપણે એને સર્પ માની છીએ. અંધારામાં દોરડું એ રીતે પડ્યું હોય તો આપણે શું માની છીએ, આ સાપ છે. તો સામે તો ખરેખર જ્ઞેય પદાર્થ કેવો છે, દોરડું છે, છતાં આપણા જ્ઞાનમાં શું જણાય છે, તે સાપ જણાય છે. માટે જેવો જ્ઞેય પદાર્થ હોય તેવું જ જ્ઞાન થાય એવું નથી, કેમ કે એ પોતે સ્વયં પરિણમિત થાય છે. આત્માને તો સ્વપરને જાણવા વાળી અંદર જ્ઞાતૃતા પડેલી છે. તેમાં કર્મ તથા નો કર્મ કેવા છે, પૂતગલના છે એમ જણાય છે. એની અંદર કર્મ અને નો કર્મ પૂતગલના છે એવું જણાય છે. પૂજ્ય ગુરુજી શ્રી કે ભાઈ રાગાદી પર છે, રાગાદી કેવા છે, પર છે. અને પર્યાયમાં રાગાદીનું જે જ્ઞાન છે, રાગાદી પરદ્રવ્ય છે, પણ પર્યાયમાં રાગાદીનું જે જ્ઞાન છે, આપણી પોતાની જ્ઞાનની પર્યાયમાં રાગાદીનું જે જ્ઞાન છે તે મારું છે. રાગાદી પર છે અને પર્યાયમાં જે રાગાદીનું જ્ઞાન થાય છે એ મારું છે. એવા ભેદ જ્ઞાનરૂપ અનુભવ, એવો ભેદ જ્ઞાનરૂપ જે અનુભવ છે એ ત્યારે થાય છે જ્યારે રાગાદીનો લક્ષ્ય છોડીને પોતાના લક્ષ્યમાં આવે, ત્યારે જ એની પરિણીતિમાં ભેદ જ્ઞાન થાય છે. ફરી પૂજ્ય ગુરુદેવશ્રી આપણને કહે છે, હે ભાઈ, હે જીવ, હે ભગવાન આત્મા, રાગાદી કેવો છે, પર છે. અને રાગાદી પર્યાયમાં રાગાદીનું જે જ્ઞાન થાય છે તે મારું છે. રાગાદી ભલે પર છે પણ મારી પર્યાયમાં જે રાગાદીનું જ્ઞાન થાય છે તે મારું છે. એવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ ત્યારે થાય છે કે જ્યારે રાગાદી ઉપરથી લક્ષ્ય છૂટીને પોતાના સ્વભાવ ઉપર લક્ષ્ય થાય, પોતાના લક્ષ્યમાં આવે, ત્યારે જ એની પરિણીતિમાં ભેદ જ્ઞાન થાય છે. ત્યારે જ આવું એને ભેદ જ્ઞાન થાય છે. શરીર, મન, વાણી ઇત્યાદિ નો કર્મ. શરીર, વાણી, મન શું છે, નો કર્મ છે. અને રાગાદી તે ભાવ કર્મ છે. અને કર્મ પર એ કે જે જડ કર્મ છે તે કેવા છે, જડ કર્મ જે 8 પ્રકૃતિ તે જડ કર્મ છે. આ બધા કેવા છે, પર છે, પૂતગલના છે, પૂતગલ જ છે. અને એ જ્ઞેયોને જાણવા વાળું જ્ઞાન, એ જ્ઞેયોને જાણવા વાળું જ્ઞાન મારું છે, જ્ઞાયકનું છે. એવી ભિન્નતા જાણીને, આવું ભેદ જ્ઞાન થયું, એવી ભિન્નતા જાણીને એક નાયક જ સત્તામાં જે છે એનું લક્ષ્ય કરે તો તેને ભેદ જ્ઞાન થાય છે. આવી ભિન્નતા જાણીને એક નાયક સત્તામાં જે છે એનું લક્ષ્ય કરે ત્યારે તેને ભેદ જ્ઞાન થાય છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવો મારો ભગવાન આત્મા, એનાથી ભિન્ન એવો જે મારું સ્વરૂપ છે એનું લક્ષ્ય કરે ત્યારે તેને ભેદ જ્ઞાન થાય છે. આ વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સ્પષ્ટ રીતે જણાવી છે. આગળ આપણે આ બે આચાર્યની પણ વાત લીધી, એમની પણ ટીકા સમજ્યા. અને આના ઉપર હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું જે પ્રવચન છે એના ઉપર આપણે સમજી. તો એની અંદર શું છે, પહેલી તો હરિગીત શું કીધું હતું કે નો કર્મી કર્મી હું માં વરી કર્મ ને નો કર્મ છે. એ બુદ્ધિ જ્યાં લગી જીવની, ત્યાં અજ્ઞાની ત્યાં લગી તે. તો કે અહીંયા અજ્ઞાની રહેવા માટે એવું ન કીધું પૂજ્ય ગુરુદેવ છે કે આટલા કર્મ રે, આમ રે, ત્યાં સુધી તે અજ્ઞાની રહેશે, એમ નથી કીધું. આ કારણે તે અપ્રતિબુદ્ધ રહેશે એવું નથી કીધું. તો તેમને શું કીધું છે, જ્યાં સુધી આત્માને જ્ઞાનાવણીય આદિ દ્રવ્ય કર્મ, જે 8 કર્મ જે છે, જ્ઞાનાવણીય આદિ મૂળ પ્રકૃતિ તેવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મ, એની અંદર આ હું છું, આ જે આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, આ હું છું. અને હુંમાં, મારામાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબદ્ધ છે, ત્યાં સુધી આ આત્મા અજ્ઞાની છે. શું કીધું, જ્યાં સુધી આત્માને જ્ઞાનાવણી આદિ દ્રવ્ય કર્મ, રાગ દ્વેષ આદિ શુભાશુભ ભાવરૂપી ભાવ કર્મ, શરીર વાણી મન આદિ રૂપી નો કર્મ, એની અંદર
આ હું છું, આ જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ હું છું. એની અંદર મેં મારું અસ્તિત્વ માન્યું, એ હું છું. અને હુંમાં મારામાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ છે, એવી બુદ્ધિ છે, ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે. ટૂંકાની અંદર જ્યાં સુધી આત્મા જળ કર્મ હું છું, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ ભાવ કર્મ તે હું છું, શરીર આદિ નો કર્મ તે હું છું, અને એ મારામાં છે. આદિ એ હું છું અને એ મારામાં છે, ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે. જ્યાં સુધી આત્મા એમ માને કે જળ કર્મમાં હું છું, પુણ્ય પાપ, દયા, દાન, વ્રત, તપ આદિ જે શુભાશુભ ભાવમાં હું છું, નો કર્મ શરીરમાં હું છું, અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને શરીર મારામાં છે, હું એમાં છું ને તે મારામાં છે, ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે. આવો કુનકુન આચાર્ય દેવે શિષ્યના પ્રશ્નનો બહુ ટૂંકામાં જવાબ આપ્યો. તો શિષ્યનો પ્રશ્ન શું હતો? હે પ્રભુ, આ અપ્રતિબુદ્ધ મૂર્ખ ક્યાં સુધી રહેશે? આ જીવ અપ્રતિબુદ્ધ મૂર્ખ ક્યાં સુધી રહેશે? શું કે છે? આ અપ્રતિબુદ્ધ મૂર્ખ ક્યાં સુધી રહેશે? આત્મા અજ્ઞાની ક્યાં સુધી રહેશે? ભગવાન આત્મા પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપને ભૂલી દે. આ વસ્તુ ક્યારે બને? પોતાના સ્વરૂપથી ચ્યુત થાય, પોતાના સ્વભાવથી ચ્યુત થાય, પોતાના સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવાને બદલે પરમાં અહમપણું સ્થાપિત કરે. એટલે કે પોતાના સ્વભાવને ભૂલીને શુભાશુભ, પુણ્ય પાપમાં, કર્મમાં, શરીરમાં, સંયોગોમાં, વાણીમાં હું છું, અને એ પુણ્ય પાપ શરીર આદિ મારામાં છે, એવી જ્યાં સુધી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાં સુધી જીવ મૂર્ખ છે, ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, ત્યાં સુધી જીવ અપ્રતિબુદ્ધ છે. જેવો છે એવો પ્રતિબુદ્ધ નથી, જેવો જોઈ એવો પ્રતિબુદ્ધ નથી. એનાથી વિરુદ્ધ કેવો છે જીવ? અપ્રતિબુદ્ધ છે. તો ટીકામાં શું જણાવ્યું? અમરચંદ્ર આચાર્ય દેવે એક્ઝામ્પલ આપીને જેની આપણે આપણી રીતે એને સમજ્યા. હવે વિશેષમાં તો કે જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ કોના ગુણ છે? બોલો છાયાબેન, હર્ષાબેન, નિકુંજભાઈ. બરાબર, પૂતગલના. એ શું છે? આજે પૂતગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તે વિશેષ ગુણ છે, તે બરાબર. પરંતુ તે આપણે બે પર્યાય સમજ્યા હતા, એક વ્યંજન પર્યાય અને એક અર્થ પર્યાય. પર્યાયના બે પ્રકાર સમજાતા. પછી અર્થ પર્યાયના પણ બે ભેદ, સ્વભાવર્થ પર્યાય, વિભાવર્થ પર્યાય. વ્યંજનના પણ બે ભેદ સમજાતા, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય. આગળ આવી ગયું છે આપણે. તો આજે હું વાત કરું છું જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં એ જે ભાવ છે એ અર્થ પર્યાય છે કે તે વ્યંજન પર્યાય છે? મારે એટલું પૂછવું. બોલો. બોલો, ભલે જવાબ દો, બે માંથી એક જ દેવાનું હોય. નહીં, વ્યંજન પર્યાય આકૃતિ આરે આવશે. અર્થ પર્યાય, અર્થ પર્યાય આવે. આકાર સિવાયના બધા ગુણો એ શેમાં જશે? અનંત ગુણો શેમાં જશે? તો કે અર્થમાં જશે. હા, તો એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ જે ભાવો છે તે બધું શું છે? અર્થ છે. પછી અંદર આગળ આવ્યું એનો આકાર પૂતગલનો, પોરું, તરિયું, પેટાર આદિ એ બધું વ્યંજનમાં. એ બધું શેમાં જશે? વ્યંજનમાં. એટલે કે પેટાર આદિના આકાર પરિણિત થયેલા પૂતગલ સ્કંદોમાં આ ઘડો છે. એની અંદર શું કીધું? આ ઘડો છે. અહીંયા સ્પર્શથી ઉપાડ્યું છે. અહીં શેનાથી ઉપાડ્યું છે? સ્પર્શથી ઉપાડ્યું છે. આ ઘડો છે. શેના અંદર ઉપાડ્યું છે? આ ઘડો છે. તો કે એની અંદર શું કીધું? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં, એટલે અર્થ પર્યાયનું લીધું.
પોરું, તરિયું, પેટાર આદિ એ વ્યંજનમાં લીધું. એ રીતે પરિણિત થયેલા પૂતગલ સ્કંદોમાં આ ઘડો છે અહીંયા સ્પર્શથી ઉપાડ્યું, રંગ ગંધ વર્ણથી નથી ઉપાડ્યું. એકેન્દ્રિય આદિ સ્પર્શનો ભાવ ક્યારેય છૂટો નથી. પહેલા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ એમ લીધું. અહીંયા ભાવ એટલે અર્થ પર્યાય. અર્થ પર્યાય એટલે શું કીધું? આકૃતિ સિવાયના બીજા બધા ઘટના, એટલે ઘટ એટલે ઘડાના ગુણો, તે બધું શેમાં જશે? આકૃતિ સિવાયનું બધું અર્થમાં જશે. આકૃતિ શેમાં જશે? વ્યંજનમાં જશે. તો આકૃતિ ઘટ, આકૃતિની પર્યાયમાં શું આવ્યું? પોરું, ઊંડું ને પેટાર. તો કે એની અંદર પરિણિત થયેલા પૂતગલના સ્કંદો એટલે કે ઘડામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકાર રૂપે પરિણમિત જે પૂતગલ સ્કંદ છે એ ઘડો છે. એટલે કુંભારે એ ઘડો આકાર પરિણિત બનાવ્યો છે એમ અહીં વાત નથી. આ જે બન્યું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો રૂપે પરિણમિત થયું અને આકાર રૂપે પરિણમિત થયું એ પૂતગલના સ્કંદો એ ઘડો છે એમ વાત છે. તો જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં એટલે કે ગુણમાં અને તેની પર્યાયમાં અને પોરું, તરિયું, પેટાર આદિના આકાર રૂપે પરિણમિત એને વ્યંજન પર્યાય જે લીધી ઘડાની આકૃતિ અને ઘડાનું રૂપાંતર રસ, ગંધ, વર્ણ આદિ ભાવો એ આકારે પરિણમિત થયેલા પૂતગલના સ્કંદોમાં આ ઘડો છે. એમાં ઘડો છે ને, ઘડો એની અંદર છે, કુંભારમાં નથી. ઘડો ક્યાં છે? એમાં છે. અને એ ઘડાની અંદર શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ગુણો છે. એનો આકાર આદિ વ્યંજન પર્યાય છે. એમ વસ્તુના અભેદથી એ અનુભૂતિ થાય છે. એમ વસ્તુના એ ઘડાના અભેદથી તે અનુભૂતિ થાય છે. ઘટ લીધો, ઘડાનું દ્રષ્ટાંત લીધું. ઘડામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સેજ એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંતે સેજ હાર્ડ છે પણ સમજવાનો પ્રયત્ન કરો. ઘટ લીધું, ઘડાનું દ્રષ્ટાંત લીધું. ઘડામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આકાર આદિ જે છે એ ઘડામાં, એમાં ઘડો છે અને ઘડામાં એ છે. એમાં ઘડો છે અને ઘડામાં એ છે. આપણે આગળ શું એવું? રાગ, દ્વેષ આદિ એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એમાં હું છું એ મારામાં છે એવું જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી જીવ કેવો છે? મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, અપ્રતિભૂત છે. અહીં શું કીધું? કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ અર્થ અને આકાર આદિ જે વ્યંજન એમાં ઘડો છે અને ઘડામાં ઈ છે. એ બેની અનુભૂતિ અભેદ છે. બેનું જ્ઞાન કેવું છે? અભેદ છે. કારણ કે એ બે જુદા નથી. દ્રવ્ય અને ગુણ નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે, જે દ્રવ્યના પૂર્વાભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે છે. એ આકારે પરિણિત થયેલા પૂતગલમાં ઘડો છે અને એ આકારે પરિણમિત થયેલા એ ઘડામાં છે. તેવી રીતે હવે કહે છે, તેવી રીતે કર્મ, મોહ આદિ અંતરંગ જે પરિણામ છે આત્મામાં, પુણ્ય પાપ આદિના ભાવ જે અંતરંગ પરિણામ અને કર્મ આદિ એમાં લઈ લેવા, દ્રવ્ય કર્મ, નો કર્મ આદિ, શરીર આદિ જે બધા પૂતગલના પરિણામ છે. અહીં જીવનું અસ્તિત્વ, જીવ હજી અધિકાર ચાલે ને તો જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તો એવા જ્ઞાયક સ્વરૂપમાં જેમ ઘડામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને આકાર આદિ એમાં ઘડો છે, એવી રીતે અજ્ઞાની જ્યાં સુધી એમ માને છે કે આ પુણ્ય પાપ, શરીર, મન, વાણી આદિ એમાં હું અને પુણ્ય પાપ, શરીર, વાણી આદિ મારામાં છે, એમાં હું અને એ મારામાં છે એવો વિકાર, નો કર્મ અને કર્મ સાથે જ્યારે અભેદ અનુભવ કરે છે ત્યાં સુધી જીવ અજ્ઞાની રહેશે. અહીં અજ્ઞાનીને સમજાવવાનું છે. અજ્ઞાનીની વ્યાખ્યા ચાલે છે. એટલે દ્રષ્ટાંત કેવી રીતે આપ્યું? ઘડામાં એ અભેદ અનુભૂતિ છે. કેમ કે જ્યાં એ દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. ઘડો પૂતગલ દ્રવ્ય છે. એ પૂતગલ ભલે સ્કંદ છે પણ તે આનંદ પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ એના ગુણો છે, એના ભાવો છે, એટલે કે અર્થ પર્યાય છે. અને આકાર એ પણ એનું વ્યંજન પર્યાય છે. તો જ્યાં ઘડો છે ત્યાં તો એ હોય એટલે ઘડામાં એ છે ને એમાં ઘડો છે, એવી અભેદ અનુભૂતિ છે. અહીંયા કેવી રીતે અજ્ઞાની જીવ જ્યાં સુધી એવું માને કે મારામાં એટલે કે આત્મામાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ છે અને એમાં હું છું ત્યાં સુધી જીવ અપ્રતિબદ્ધ, અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ, મૂરખ રહે છે.
દ્રષ્ટાંત આપ્યો છે ઘડાનો, બરાબર છે? તો કે કર્મ નો કર્મ આદિ અંતરંગ પરિણામ પુણ્ય પાપ આદિના ભાવ, શરીર વાણી આદિ બાહ્ય નિમિત્તો, એમાં હું છું, એની અંદર હું છું. ધારો કે આપણે એમ કે આ મારો દીકરો, તો આ મારો દીકરો એમાં હું છું અને એ મારો છે. હું એનો બાપ છું ને એ મારો દીકરો છે. તો કે તું મૂઢ છું. વ્યવહારે બોલાય, પરંતુ નિશ્ચયથી તો અંદર હોવું જોઈએ. એ પરદ્રવ્ય છે, એ ક્યારે મારું થઈ શકતું નથી. હું ને એ તદ્દન ભિન્ન છું. ગ્રસ્ત દશામાં આપણે એમ પણ બોલી અમારી દીકરી છે, અમારો દીકરો છે, પરંતુ જ્યાં સુધી તેમાં એકત્વ પણ રહ્યું ત્યાં સુધી તું મિથ્યા દ્રષ્ટિ છે. જ્યાં સુધી તારા વૈભવ સંયોગો આદિમાં એકત્વ પણ કર્યું ત્યાં સુધી તે અજ્ઞાની છું, મિથ્યા દ્રષ્ટિ છું. તો પ્રશ્ન કરે પૂજ્ય ગુરુદેવશ્રીને મુમુક્ષ, વ્યવહાર, તો વ્યવહાર બરાબર બોલવામાં છે, ઓળખવામાં નિમિત્ત નિમિત્તિક સંબંધથી કહેવાય. ઓળખાણ કેવી રીતે આપી શકશો? ઓળખાણ તો એમ નહીં કહેવાય આ જે છે દીકરો, એ દીકરો દીકરાથી છે, એનો હું બાપ નથી, એમ તો બોલી નથી શકાતું. નિશ્ચયની ભાષાથી વાત નથી કરી શકાતી. વ્યવહારથી કહેવામાં આવે કે આ મારો દીકરો છે, નિમિત્ત નિમિત્તિક સંબંધ છે એની સાથે. એ પણ ક્લિયર એમ નથી, લોકો સમજી જાય છે કે બંને ભિન્ન ભિન્ન છે. જેવી રીતે આપણે કઈ સોના ચાંદીની દુકાન છે, દરજીની દુકાન છે, કે દુકાન થોડી દરજી થેમાં એની અંદર છે. દુકાનમાં તો ઈંટ માટે પથ્થરની દુકાન બની છે, સોનીની દુકાન પણ ઈંટ માટે પથ્થરની બની, છતાં આપણે એને સોનીની દુકાન કહી છે. કેમ કે ત્યાં સોનોનું કામ કરે કઢવાનું. એ રીતે દરજી ત્યાં કપડાં સીવવાનું કામ કરે, માટે આપણે એવું કહીએ આ દરજીની દુકાન. તો ભાષા વ્યવહારની બોલાય છે, એને નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. અહીં કુનકુન આચાર્ય દેવે આપણને બહુ સાદી ભાષામાં આ દ્રષ્ટાંતથી સમજાવે છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ અને આકારમાં ઘડો છે અને ઘડામાં એ સ્પર્શ રસ ગંધ વર્ણ અને આકાર છે. એ અભેદ અનુભૂતિ બરાબર છે. એમ કોઈ માને કે એવી જે અભેદ અનુભૂતિ છે તેવી અનુભૂતિ મારા પુણ્ય પરિણામમાં હું છું અને એ પુણ્ય પરિણામ મારા છે, તો એ મૂઢ છે. એવી અભેદ અનુભૂતિ શુભાશુભ ભાવ તે હું છું અને હું એમાં છું, તો તે મૂઢ છે. તો કે અહીંયા ફરી સમજાવે છે કે રાગ દ્વેષ આદિ વિકલ્પ કે ભૂલ જીવ અહીંયા જ કરી રહ્યો છે. શુભાશુભ ભાવ જેટલું પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વ માની લીધું છે. શરીર મન વાણી એની સાથે એકત્વ કરી લીધું છે. દ્રવ્ય કર્મમાં એને રાજા બનાવી દીધો. કર્મને કારણે હું હેરાન થઉં છું, કર્મ મને રખડાવે છે. તો શરૂઆતમાં જ કીધું કર્મની વાત જ ન આવી, તું શેને કારણે અપ્રતિબદ્ધ છે કે એ મારા માને હું એમાં. એવું તે જ્યાં સુધી માયનું ત્યાં સુધી તું અજ્ઞાની અપ્રતિબદ્ધ છું. તો અહીં શું કહે છે કે રાગ દ્વેષ આદિ વિકલ્પ શરીર વાણી કર્મ, અહીં કેમ કે જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવું અને કર્તા કર્મ અધિકારમાં તેનું કર્તાપણું સિદ્ધ કરવું છે. તો કે આત્માનું પોતાનું અસ્તિત્વ તે ચૈતન્ય સ્વભાવમાં એનું પોતાનું અસ્તિત્વ, એમાં એની સત્તા છે, એની હયાતી છે. એવું અસ્તિત્વ નહીં માનીને આપણે એમાં એનું અસ્તિત્વ નહીં માનીને ક્યાં અસ્તિત્વ માની છે? પોતાના સ્વભાવનું, પુણ્ય પાપમાં, દયાદાન વ્રત આદિ રાગદ્વેષ આદિમાં, શુભાશુભ પરિણામમાં પોતાનું અસ્તિત્વ માની છે. અને પુણ્ય પાપનું અસ્તિત્વ કોનામાં માની? મારામાં. તો શું કર્યું તમે? એક ચેતન દ્રવ્ય અને એક પૂતગલ દ્રવ્ય, અચેતન દ્રવ્ય, એ બંનેને શું માન્યું? એક માન્યું, અભેદ માન્યું. એને જે ચૈતન્ય સ્વભાવ છે એનું અસ્તિત્વ ક્યાં માન્યું? કે પુણ્ય પાપ આદિમાં, શુભાશુભ ભાવમાં, દ્રવ્ય કર્મમાં, ભાવ કર્મમાં, નો કર્મમાં, અને તેનું અસ્તિત્વ આપણામાં માન્યું. તો એનો અર્થ શું થયો કે દ્રવ્ય એટલે કે ચેતન દ્રવ્ય અને અચેતન દ્રવ્ય બેની એક માન્યું, એને અભેદ માન્યું. તો એ વિપરીત દ્રષ્ટિ થઈ. તું મિથ્યા દ્રષ્ટિ છું, મૂર્ખ છું, અજ્ઞાની છું, અપ્રતિબદ્ધ છું. તો કે પોતાનું અસ્તિત્વ ત્યાં માન્યું અને પુણ્ય પાપનું અસ્તિત્વ પોતાનામાં માને છે, તો તે મૂર્ખ છું. રાગ મારું કર્મ છે અને હું કરું છું. રાગ મારું કર્મ છે અને હું કરું છું, એ કરતા કર્મની અપેક્ષા વાત છે. અહીંયા તો એમ કે રાગમાં હું છું અને રાગમાં હું છું અને મારામાં રાગ છે, તો એ અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ શું? કે જ્ઞાનના પ્રકાશમાં એનો અભાવ છે. અજ્ઞાન એટલે કે જ્ઞાનના પ્રકાશનો એમાં અભાવ છે.
તો ભગવાન આત્મા તો ચૈતન્ય પ્રકાશની મૂર્તિ છે, ચૈતન્યનું નૂર છે. અને રાગ જે છે કે જેની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, અચેતન કીધું એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તો એ બે વચ્ચે આપણે શું કર્યું? અભેદ અનુભૂતિ કરી. તો તું મૂર્ખ છું, મિથ્યા દ્રષ્ટિ છું. તો જ્યાં સુધી ઘડામાં વર્ણ ગંધ અને આકાર અને વર્ણ ગંધ આકારમાં ઘડો છે, એ મૂરખ અપ્રતિબુદ્ધ અજ્ઞાની પોતાના જ્ઞાન સ્વરૂપ એટલે કે રાગમાં હું છું, જ્ઞાન સ્વરૂપમાં રાગમાં હું છું અને રાગ દ્વેષાદી મારામાં છે. હું શરીરમાં છું, શરીર મારામાં છે. હું શરીરમાં છું અને શરીર મારામાં છે. નો કર્મની વાત આવી. તેવી રીતે કર્મ, હું કર્મમાં છું અને કર્મ મારામાં છે, એટલે કે દ્રવ્ય કર્મની વાત આવી. એવી અભેદ બુદ્ધિ છે ત્યાં સુધી જીવ અપ્રતિબદ્ધ અજ્ઞાની છે. પુણ્ય પાપ આદિ ભાવ કર્મ, કર્મ જળ કર્મ, શરીર મન વાણી નો કર્મ, એ બધા પૂતગલના પરિણામ છે. અને એને શું કીધું? આત્માના તિરસ્કાર કરનારા, આત્માના એટલે કે સ્વભાવનો ઘાત કરનારા, સ્વભાવની હિંસા કરવાવાળા એ પરિણામ છે. પોતાના સ્વભાવનો અનાદર કરવાવાળા એ પરિણામ છે. તો આત્માના સ્વભાવનો અભાવ બતાવનારા છે, તિરસ્કાર કરનારા છે. એને પોતાના માને તો આત્માના સ્વભાવનો તું તિરસ્કાર કરે, તું એનો ઘાત કરે. એ બધા પરિણામ આત્માનો તિરસ્કાર કરનારા છે. અને એને આપણે શું માની? આપણા માની છીએ. તો શરીર મન વાણી મારું છે. દ્રવ્ય કર્મ, કર્મને કારણે હું રખડું છું, મારા મહિના. રાગ દ્વેષાદી મારા છે. રાગ દ્વેષાદી થાય છે મારી પર્યાયમાં, પરંતુ મારા શુદ્ધાત્માની અંદર નથી રાગ દ્વેષ. એ તો તદ્દન શુદ્ધ છે. મારા અનંત અનંત ગુણો પણ કહેવાય તદ્દન શુદ્ધ છે. મારી પર્યાયમાં થાય છે મારી ભૂલને કારણે. એ પણ એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે થાય છે. તો ખરેખર તો એ જે રાગાદી છે, શરીરાદિ છે, એ આત્માના અસ્તિત્વમાં નથી. રાગ દ્વેષ આદિ શરીર આદિ તે આત્માના અસ્તિત્વમાં નથી. જો આત્માના અસ્તિત્વમાં હોય તો ક્યારેય એનો અભાવ ન થાય, તો ક્યારેય મુક્ત દશાની પ્રાપ્તિ ન થાય. તે આત્માના અસ્તિત્વમાં નથી. તો આ ભાવ તો ખરેખર આત્માનો તિરસ્કાર કરનારો ભાવ છે, એનો અભાવ કરાવનારો છે. એમાં પોતાપણું માનવું એ અપ્રતિબુદ્ધપણું છે. એમાં પોતાપણું માનવું, એમાં અહમપણું કરવું એ અપ્રતિબદ્ધ છે, કે જે શુભ ભાવ આત્માનો તિરસ્કાર કરનારા છે. માટે આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? અનાદિકાળથી આપણે પરમાં અહમપણું સ્થાપિત કરીને એ આત્માનો તિરસ્કાર કરાવનારા પરિણામ છે. એ આત્માના સ્વભાવનો ઘાત કરનારા પરિણામ છે. એ સ્વભાવનો અનાદર કરવાવાળા પરિણામ છે. એમ અહીંયા બતાવે છે. પરંતુ આપણે ક્યારે સત્ય વસ્તુ સાંભળવા મળતી નથી, ને સાંભળવા મળે તો અમલ નથી કરતા. તો ક્યારે સમજશે, ક્યારે તે પ્રગટ કરશે, અને ધર્મની દશા ક્યારે ચાલુ થશે અને પૂર્ણ દશા ક્યારે થશે? તો કે પહેલા તને સાંભળવા મળવી જોઈએ. સાંભળવા મળે પછી તું એનો અમલ કર, પછી તારો પુરુષાર્થને પ્રબળ કર સ્વભાવનો આશ્રય લઈને, તો તને શુદ્ધિની પૂર્ણતા થશે. આત્માનો તિરસ્કાર કરનારા એની અંદર હું છું અને એ મારામાં છે ત્યાં સુધી જીવ કેવો છે? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અહીં શું બતાવ્યું? ફરી વાર આખું એક્ઝામ્પલ સમજવા જેવું છે. બે રિવર્સ એક્ઝામ્પલ છે, પરંતુ બહુ સરસ રીતે સમજાયું છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ શું થયા? અર્થ પર્યાય થઈ. કેમ કે તે વ્યંજન એટલે કે આકાર સિવાયના જેટલા પણ ગુણો છે એ બધા ગુણોની પર્યાય શેમાં જાય? અર્થ પર્યાયમાં થાય છે. તે શેમાં જાય છે? અર્થ પર્યાયમાં જાય છે. તો કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવ તે અર્થ પર્યાય, અને આકાર આદિ તે વ્યંજન પર્યાય. એ પૂતગલ સ્કંધોમાં આ ઘડો છે અને ઘડામાં એ છે. એવી જ્યાં સુધી અભેદ અનુભૂતિ છે, એવી અભેદ અનુભૂતિ જીવ રાગ દ્વેષાદી શુભાશુભ ભાવોમાં, જડ કર્મોમાં અને શરીર વાણી મન આદિ ન કર્મોમાં એવી અભેદ અનુભૂતિ જીવ જ્યાં સુધી કરે છે ત્યાં સુધી અજ્ઞાની અપ્રતિબદ્ધ છે. એટલે શું કીધું? કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો, આત્માના વિકારી ભાવ પુણ્યોપાપ આદિ, જડ કર્મ નો કર્મ, જે બધા પૂતગલના પરિણામ છે પુણ્યોપાપ આદિ, એ આત્માના નથી. આત્મા તો ચૈતન્ય જ્યોત, ચૈતન્યની મૂર્તિ છે.
અને આ બધામાં તો પ્રકાશનો અભાવ છે, તે અચેતન છે. હવે એ બે વચ્ચે અભેદ અનુભૂતિ કરી તો તે આત્માનો તું તિરસ્કાર કરીશ, એ આત્માનો અભાવ કરાવનારા છે. અને એમાં હું છું એવી આપણે માનતા કરીશું, એમ માનતા આપણે આત્માનો અભાવ કરીશું, આત્માનો તિરસ્કાર કરનારા છે. શુભ અશુભ ભાવ એની અંદર હું છું. આ પૂતગલ પરિણામ શુભ મારા છે, હું દયા કરું મારા પરિણામ, હું વ્રત આદિ કરું મારા પરિણામ, એમ માનતા આપણે શું કરી રહ્યા છીએ? આપણા સ્વભાવનો ઘાત કરી, સ્વભાવની હિંસા કરી, સ્વભાવનો તિરસ્કાર કરીશું. ભગવાન આત્મા તે કેવો છે? ચૈતન્ય દેવ છે. એની અંદર અનંત અનંત ગુણોરૂપી લક્ષ્મી પીડી છે. હવે એને આપણે શું કર્યું? પુણ્યના પરિણામના, પાપના ભાવમાં, શરીર આદિ ક્રિયાઓમાં, એની અંદર આપણે એનું અસ્તિત્વ માન્યું. એ બધી જે ક્રિયાઓ થતી એમાં હું છું અને એ મારામાં છે, એમ માનીને આપણે આપણા આત્માનું નુકસાન કરી, અહિત કરી, તિરસ્કાર કરી. એને પોતાના માનવાથી ખરેખર આપણે આપણા આત્માનું અહિત કરી રહ્યા છીએ. એ સ્વરૂપ ચૈતન્યનું નથી, એ ચૈતન્યથી ભિન્ન જાતિનું છે. છતાં એમાં આપણે પોતાપણું કરીશું. એમનામાં હું છું પોતાપણું, એટલે એમાં હમપણું કરીશું. આપણે એક લીટીમાં વારંવાર આગળ પણ વાત આવી કે જ્યાં સુધી જીવ પોતામાં સ્વમાં હમપણું સ્થાપિત નહીં કરે ત્યાં સુધી એને વિતરાગતા નહીં ઉત્પન્ન થાય. પર્યાયનો સ્વભાવ એ કાં તો સ્વમાં હમપણું કરે, કાં પરમાં હમપણું કરે. જો સ્વમાં હમપણું સ્થાપિત કરે તો વિતરાગતા થાય, પરમાં હમપણું સ્થાપિત કરે તો રાગદ્વેષ આદિ થાય. પર્યાયનો સ્વભાવ છે, ક્યાંય ને ક્યાંય હમપણું કરે. તો આપણે અનાદિથી શું કરતા એવા અત્યાર સુધી? કેમ કે આપણે અપૂર્વ કાર્ય પ્રગટ નથી કર્યું, તો આપણે અનાદિથી શું કરતા એવા? પરમાં હમપણું કર્યું છે. તો કે એ સ્વરૂપ ખરેખર ચૈતન્યનું નથી, એનાથી ભિન્ન જાતિનું છે. રાગદ્વેષાદી ભાવ તે ચૈતન્યનું સ્વરૂપ નથી. છતાં એનામાં હું છું ને એ મારામાં છે, તે આત્માનો તિરસ્કાર કરીશ. રાગ આદિમાં આપણું અસ્તિત્વ સ્વીકારતા, એની અંદર આપણી પોતાની હયાતી માનતા આપણે આપણા સ્વભાવનો ઘાત કરી રહ્યા છીએ. આગળ પ્રશ્ન કરે છે, એના જવાબમાં પૂજ્ય ગુરુદેવ આ વાતને ફરીવાર ખુલાસો કરે કે આ બધા વસ્તુ જે છે એ આત્મા તો એનાથી કેવો છે? પર છે. એનું તો એને ભાન પણ નથી, એને ભાન પણ નહોતું. આ બધા મારાથી પર છે એનું ભાન પણ નથી થતું. પૂજ્ય ગુરુદેવશ્રીની સાદી તળપદી ભાષામાં કહીએ, એક કોર રામ અને બાકી બધું, એક કોર રામ અને એક બાજુ ગામ, એટલે બાકી બધા. એક કોર આપણો પોતાનો ભગવાન આત્મા, બાકી બધું પરદ્રવ્ય. તો કે પૂતગલના પરિણામ એક ચૈતન્ય રામ જે આત્મારામ છે તે એક બાજુ, બાકી બધું જે પૂતગલના પરિણામ તે બધું શું છે? તે ગામ છે. એક કોર રામ ને એક કોર ગામ, એટલે કે ગામ એટલે સમૂહ, વિકારી ભાવ, કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ એક બાજુ ચૈતન્ય ભગવાન આત્મા. હવે એમાં હું ને એ મારામાં, એવું જે આપણે માન્યું એને કારણે જીવ સંસારમાં રખડે છે. તો પુણ્ય પાપ આદિ ભાવ એમાં હું શું? તો આપણી દ્રષ્ટિ ક્યાં રહી? એક એક લીટીમાં આગળ લેતા જાય છે. અત્યાર સુધી એનામાં હું ને હું એનામાં હું એ મારામાં. હવે શું કહે છે? એવું જ્યાં સુધી મેનું ત્યાં સુધી દ્રષ્ટિ ક્યાં રહી? ત્યાં રહી, પદ્રવ્યમાં રહી. તારું આપણું લક્ષ્ય ક્યાં રહ્યું? પરમાં રહ્યું. તો કે તેમનામાં હું છું ને એ મારામાં છે, તો દ્રષ્ટિ ત્યાં રહેવાથી આપણે સંસારમાં રખડી છીએ. જે પોતાથી એનું અસ્તિત્વ આપણા અસ્તિત્વથી તદ્દન ભિન્ન છે, એનામાં આપણે આપણું અસ્તિત્વ માન્યું તો આપણે આપણા સ્વભાવનો અનાદર કરીશું. તો કે એની અંદર કે છે પુણ્યથી તો એમ કે બહિરંગ આદિ જે પુણ્ય પાપ આદિ જે નિમિત્તો જે છે એનાથી તો શુભાશુભ ભાવ આદિથી તો આત્માને પુણ્યના બંધથી તો ભગવાન આદિ મળે છે. ના તમે એમ કહો છો કે પુણ્ય તિરસ્કાર કરે સ્વભાવનો? પુણ્ય આદિના ફળ સ્વરૂપે, કેમ કે શેના ઉપરથી લીધું? પુણ્ય ફલા અર્યંતા ઉપરથી લીધું કે પુણ્યના ફળ સ્વરૂપે તો અર્યંત પદ મળે છે. ને તમે એક બાજુ એમ કહો છો પુણ્ય તે આત્માનો તિરસ્કાર કરે, આત્માનો અભાવ કરાવનારો છે, તે પૂતગલના પરિણામ છે, તે આત્માની હિંસા કરે છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે પુણ્યથી ભગવાન ક્યાં મળે? પુણ્ય ફલા અર્યંતા એમ આવે, પણ એ પુર્યંતથી થોડું અર્યંત પદ મળે છે. પુણ્યના ફળ તો સામગ્રી મળે છે, સંયોગો મળે છે, સમસરણ આદિ એ પુણ્યના ફળ સ્વરૂપે મળે છે. 8 પ્રત્યાદ આર્ય તે પુણ્યના ફળે મળે છે.
અને અર્યન પદ તો સ્વભાવના આશ્રય પ્રાપ્ત થાય છે. પુણ્યનો ભાવ તે આત્માનો તિરસ્કાર કરાવે છે, સ્વભાવનો તિરસ્કાર કરાવનારા છે. એની જગ્યાએ આપણે શું માની? શુભ ભાવ હોય એમાં હું છું ને એ મારામાં છે, તો આપણે આત્માનો અનાદર કરીશું. વાસ્તવિક અસ્તિત્વ જે તત્વ જે છે એનો આપણે નિષેધ કરીશું, તત્વનો નિષેધ કરીશું, એના સ્વરૂપનો નિષેધ કરીશું. તો કે ભગવાન જ્યાં તું છો ત્યાં પુણ્ય પાપ આદિના કર્મ આદિ શરીર નથી. જ્યાં હું છું ત્યાં તે નથી, જ્યાં તે છે ત્યાં હું નથી. જ્યાં હું છું ત્યાં તે નથી અને જ્યાં તે છે ત્યાં હું નથી. એવા પુણ્ય પાપ ને કર્મમાં આત્મા નથી. અહીંયા તો આપણે અસ્તિત્વ સિદ્ધ કર્યું. તો કે આ પુણ્ય પાપ આદિના જે ભાવ છે તે કૃત્રિમ ભાવ છે, ક્ષણિક ભાવ છે, વિકારી ભાવ છે. નિર્વિકારી ચૈતન્ય જાતું જે ભગવાન આત્મા એમાં એ નથી. છતાં એ મારા છે, તો આપણે એનો અનાદર કરીશું, તિરસ્કાર કરીશું. ભગવાન અહીં દ્રષ્ટિના ફેરે તિરસ્કાર અને અતિસ્કારની વાત ચાલે. દ્રષ્ટિનો ફરક છે. દ્રષ્ટિ ગુલાટ મારીને જ્યારે સ્વ તરફ લક્ષ્ય કરે ત્યારે તે તિરસ્કાર છૂટી જાય છે. અને અતિસ્કાર એટલે કે સ્વભાવનો પ્રેમ થાય, સ્વભાવનો મહિમા આવે. દ્રષ્ટિનો ફરક છે, દ્રષ્ટિની કમાલ છે. એક સમયમાં માટે તો પૂજ્ય ગુરુદેવ છે કે એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. અત્યારે ભાન ભૂલ્યો છે, પર તરફ આપણે લક્ષ્ય કરી, પણ એક સમયમાં એની જો અનાર પોતાનો પુરુષાર્થ, એની ભવિતવ્યતા, એની કાલલબ્ધિ આવશે, એક સમયમાં તે જ દ્રષ્ટિ પલટો ખાઈને ક્યાં જશે? સ્વ તરફ જશે. ત્યારે તે સ્વમાં પણ સ્થાપિત કરશે. તો આ જે ભગવાન ચૈતન્ય સ્વરૂપ તે અનાદિ અનંત સ્વયં સિદ્ધ અકૃત્રિમ છે, અણ કરેલું, કોઈ બનાવ્યું નથી. એવું આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, સત છે, નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અસહાય છે. એ સતને સત સ્વભાવ તરીકે ભિન્ન ન માનતા, રાગદ્વેષ આદિથી એને ભિન્ન ન માનતા, એની અંદર હું ને એ મારામાં, એ બેપણામાં, એ બેમાં એકપણું માનતા અને પોતાનામાં જુદાપણાનો નાશ કરે છે. પોતાની અંદર જે જુદાપણું છે એનો નાશ કરે છે. ખરેખર તો ભિન્ન છે, તો માન્યતામાં તે ભિન્નપણાનો નાશ કરે છે. જુદાપણાનો દ્રષ્ટિમાંથી નાશ થાય. બહારથી તો જે છે તે તેમને તેમ છે, પરંતુ દ્રષ્ટિમાં શું માન્યું હતું? બેને એક મહિના હતા. એ મારામાં ને હું એનામાં. તો એ દ્રષ્ટિમાં શું કર્યું? જુદાપણાનો નાશ કર્યો. તો જુદાપણાનો દ્રષ્ટિમાં નાશ થાય છે. વસ્તુ તો વસ્તુ રહે જ છે, એના અસ્તિત્વને કોઈ કંઈ કરી નથી શકતું. પરંતુ આ ભૂલને કારણે આપણે રખડી છીએ. તો આ પૂતગલના પરિણામ છે જે આત્માનો તિરસ્કાર કરનારા છે. આત્મામાં પૂતગલના પરિણામો છે ને આત્મા પૂતગલના પરિણામ છે. એવું જ્યાં સુધી અભેદપણું માન્યું ત્યાં સુધી જીવ અપ્રતિબદ્ધ અજ્ઞાની છે. આ વાત ત્યાં શિષ્યને બતાવે છે. કુનકુન આચાર્ય દીવ. શિષ્યનો પ્રશ્ન શું હતો કે આવું અજ્ઞાનપણું, આવું અપ્રતિબુદ્ધપણું કેટલો કાળ રહેશે, કેટલો વખત રહેશે? અમારું આ દરિદ્રપણું કેટલો કાળ રહેશે? પૂજ્ય ગુરુદેવ છે એ બહુ સરસ એક વાત બતાવી. એ સમયે એમને ઘણા બધા કાગરો પણ આવતા. એક એવો પણ કાગર આવેલો કે આપણા જ્ઞાનમાં જુઓ કે અમારે આ બહારના દરિદ્રપણું ક્યાં સુધી રહેશે? કંઈ શાંતિ નથી આવતી. એક મુશ્કેલી દૂર થાય તો બીજી મુશ્કેલી આવીને ઊભી રહેશે. કંઈ ને કંઈ દખલનું જ ઉત્પન્ન થાય, અંતરાય જ આવે છે, હેરાન થઈ રહ્યા છે. તો કે તમારા જ્ઞાનમાં કંઈ આવું ભાષે છે? તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું, દુઃખ મટાડવું હોય એટલે એ તો કે અમે આવા કાગરોના જવાબ નથી દેતા, પણ પ્રવચનમાં એમને સમજાવ્યું કે પુણ્ય જે છે, પાપ આદિ જે છે, તે ત્યારે પૂર્વે કરેલા પરિણામોને આધીને તે પુણ્ય કર્મ એની પોતાની યોગ્યતાથી આવે. એ પરિણામોના ફળ સ્વરૂપે, જે શુભ ભાવના ફળ સ્વરૂપે એને જે કર્મના પૂતગલના સ્કંદો બંધાણા હતા તે અત્યારે ઉદયમાં આવ્યા તો તને બધા સંયોગોની પ્રાપ્તિ થાય, અને પાપ કર્મ ઉદયમાં આવ્યું તો તને તે બધી પ્રતિકૂળતા અત્યારે ઉદયમાં આવે છે. ખરેખર દુઃખ ક્યાં છે? જન્મ મરણનું દુઃખ છે એ દુઃખ નથી. દુઃખ ક્યાં છે? વૈભવમાં, સંયોગોમાં, વિયોગોમાં છે. તો કે ખરેખર દુઃખ તે અહીંયા માન્યું છે. તો ખરેખર સાચું દુઃખ તો ક્યાં છે?
તું તારા સ્વભાવને ભૂલેશ. તારા ચૈતન્ય સ્વરૂપ, જે આનંદ ઘન સ્વરૂપ તારો સ્વભાવ છે, એને તું ભૂલેશ. એ ખરેખર દુઃખ છે. અને તું ક્યાં મને વિકારમાં તું દુઃખ માનીશ? દુઃખ સંયોગોનું છે જ નહીં. પ્રતિકૂળ સંયોગો અને અનુકૂળ સંયોગો તે સુખ દુઃખ છે જ નહીં. હવે જે પ્રતિકૂળ એવી જે માન્યતા કરી કે મારામાં આનંદ નથી, પરંતુ આ રાગમાં એમાં આનંદ છે, એ જે છે તે દુઃખની માન્યતા છે. એ મિથ્યાત્વની માન્યતા. એ કોણે ઊભી કરી? તે પોતે સ્વયં ઊભી કરી. એ રાગમાં સુખ માન્યું, તે દ્વેષમાં દુઃખ માન્યું. તે માન્યતા કોણે ઊભી કરી? તે પોતે ઊભી કરી છે. હવે એને પોતે ઊભી કરી તો ટાળવી પણ કોને પડશે? તો તારે પોતાએ સ્વયં ટાળવી પડશે. તો તું કેવી રીતે ટાળી શકે? તો કે તારા સ્વભાવનો આશ્રય લે, એના ઉપર દ્રષ્ટિ કર, તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન જ નહીં થાય, તો ટરી જશે. માટે અહીં કહે છે કે તને દુઃખ તને જે થાય છે શેનું છે? કયા પ્રકારનું છે? તો કે તારું સ્વરૂપ તો કેવું છે? આનંદ સ્વરૂપ છે. અને તું એને પુણ્ય પાપ વાળો માનેશ, એને તું વિકાર વાળો માનેશ. એને જુદો ન માનવો એ તારું દુઃખ છે. એને ભિન્ન માનવું જોઈએ, એના બદલે તે શું માન્યું? એ બેને એક પણ કર્યું, એ તને દુઃખ છે. પેલા તું દુઃખ ક્યાં છે એને તું સમજ, અને તે સમજીશ તો તે દોષને તું ટાળી શકીશ. માટે તો વારંવાર સત્સમાગમની પ્રેરણા આપે છે. એ દોષને આપણાથી નહીં પકડી શકાય, આપણા સ્વચ્છંદપણે એ નહીં પકડાય. તો એ દોષને કોણ બતાવે છે? સાચા દેવગુરુ શાસ્ત્ર બતાવે છે. અને એ દોષ ટાળવાની વિધિ પણ બતાવે. કરવી આપણે પડશે, પરંતુ તે બતાવે છે. ખરેખર દુઃખ એ છે આપણને. એ દુઃખ ઊભું કોણે કર્યું? ઉત્પત્તિ કોણે કરી? તો કે મેં સ્વયં કરી. અને આપણે શું માની કે હું મારા શરીરની રક્ષા કરું? એનો શું થયો કે હું મારા શરીરની રક્ષા કરું? તો શરીર અને આત્માને એક મહિના, એટલે કે એક દ્રવ્ય બે દ્રવ્ય વચ્ચે એકપણું કર્યું. બંને દ્રવ્યો ભિન્ન છે, તો બે દ્રવ્ય વચ્ચે એકપણું કર્યું તો એક દ્રવ્યનો નાશ થશે. તો 6 દ્રવ્યનો નાશ થશે તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવશે. ત્યાં પૂજ્ય ગુરુદેવ છે કે તું કોઈની રક્ષા નથી કરી શકતો. સારું શરીર તો પદ્રવ્ય છે. એ પૂતગલના પરમાણુ એની યોગ્યતાથી આવે ને એની યોગ્યતાથી જાય. કેમ કે પૂતગલ પરમાણુમાં પણ એ વિશેષ ગુણની અંદર ક્રિયાવર્તી શક્તિ છે. એ પોતાની યોગ્યતાથી આવે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને, અને પોતાની યોગ્યતાથી જાય છે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. અને તું એમ માને કે હું શરીરની રક્ષા કરું, હું શરીરને મેન્ટેન કરું, હું ડાયટિંગ કરીને મારા શરીરને મેન્ટેન કરું, તો તારી ભૂલ છે. તો તે ત્યાં એક પણ મહિનો, તો તું ત્યાં સુધી અપ્રતિબદ્ધ અજ્ઞાની છો. હું સારા કર્મ બાંધું, હું સારા કર્મો, અત્યારે મને આત્માની પ્રાપ્તિ નહીં થાય, અત્યારે મારું જ્ઞાન એટલું નથી ઉઘડતું કે હું મને આ કોઈ તત્વની વાત સમજાય, એટલે માટે અત્યારે તો હું શોભાશોભ કરું, એનાથી મને સારા કર્મ બંધાશે અને ફરીવાર આવા સારા સંયોગો મળે. આવું કરીને વાયદો કાલ ઉપર છોડી, તો તે શું માન્યું કે હું કર્મ બાંધી શકું છું. તો કર્મ તો પૂતગલ દ્રવ્ય, તો પૂતગલ દ્રવ્યની ક્રિયા હું કરી શકું. તો તે શું કર્યું? બે દ્રવ્યો વચ્ચે એક પણ કર્યું, અભેદ અનુભૂતિ કરી. સારા કર્મ બાંધવું, તો પહેલી વસ્તુ તો સારા કર્મ બાંધવું. હજી આપણે બાંધવામાં જ પડ્યા છે. તો ખરેખર તો બંધનથી છૂટવાનું છે, કેમ કે ભગવાન આત્માનું સ્વરૂપ તો અબંધી છે. તો હજી તો આપણે બાંધવામાં પડ્યા, હું નહીં સારા કર્મ બાંધું. તો હજી બાંધવા છે ને, છૂટવાની તો હવે વિચાર કરતા નથી. તો ખરેખર તો છૂટવું છે આપણે. ને આપણે શું માની હું સારા કર્મ બાંધું? તો કે તું મૂંઢ છો. શરીરને સારું રાખવું. ઘણા એમ કે અમને આટલા વર્ષ થયા, 70 વર્ષ થયા, 60 વર્ષ થયા, 80 વર્ષ થયા, અમે અમારા શરીરને એટલું મેન્ટેન કર્યું કે અમે કોઈ દિવસ હોસ્પિટલમાં નથી ગયા, અમે ક્યારેક કોઈ ટીકડી નથી લીધી. તો ક્યાં અભિમાન કરે છે? ઘણા જો આવું બોલતા સંભળાશે. મારી એવી શરીરની નિરોગીપણું એટલું મેન્ટેન કરું, હું કોઈ બહારની વસ્તુ નથી ખાતો, હું આ નથી કરતો, હું આ નથી કરતો. માન્યતામાં શું પડ્યું છે કે હું આ જે કરી રહ્યો એને કારણે શરીર મેન્ટેન થાય. બોલવામાં તો એમ જ આવે, પણ માન્યતામાં પડ્યું છે કે હું બહુ ચરી પારું એટલે મારું શરીર મેન્ટેન. ઘણા હોય ડાયાબિટીસ વાળા હોય, પારવી જોઈએ, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ કે એને કારણે નથી થતું, મારા કર્મનો ઉદય છે. આ રોગનો અત્યારે એના રોગ પરમાણુના ઉદય હશે તો આવ્યા વગર નહીં રહે. કેમ કે અંદર તો પડ્યા છે 5,96,97,000 એવા કંઈક રોગો પડ્યા છે. 5,68,97,000 એવા રોગો પડ્યા છે. એ રોગમાંથી ગમે પરમાણુનો ઉદય આવશે.
અને આપણે શું મળી, હું શરીરની રક્ષા કરું, શરીરને મેન્ટેન કરું. તો કે તું શરીરની ક્યાંથી રક્ષા કરે, તું સારા કર્મ હું બાંધું, હજી બાંધવા છે, શરીરને સારું રાખવું. આ બધી માન્યતા જ્યાં સુધી તારી છે ત્યાં સુધી તું મૂંઢ છું, મિથ્યા દ્રષ્ટિ છું, અપ્રતિબદ્ધ છું. પુણ્ય પાપ આદિ ઠીક છે, બે વચ્ચે ભેદ કર્યો. માટે આપણે વારંવાર કહીએ છીએ, ત્યાં સુધી પુણ્ય અને પાપ વચ્ચે ભેદ કર્યો ત્યાં સુધી તું મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છું. પુણ્ય સારું, અને અનુકૂળ સંયોગોમાં સારાપણું માન્યું, શુભ ભાવમાં સારાપણું માન્યું, અશુભ ભાવમાં ખરાબપણું માન્યું. બંને બાંધે છે. એક સુવર્ણની બેડી, એક લોખંડની બેડી આવે ને પ્રતિક્રમણમાં. બંનેના ફળ સ્વરૂપે બંધન તો ચાલુ રહ્યું. એક હતી સ્વર્ગ, કદાચ કશાયની મંદતા હોય અને એવો શુભ ભાવ હોય તો કદાચ સ્વર્ગ આદિની ગતિ મળે. અને જો પ્રતિકૂળતા હોય ને ખરાબ ભાવ હોય તો કશાયની તીવ્રતા હોય તો નરક ગતિનો બંધ થાય. એકમાં સારાપણું માન્યું, એકમાં ખરાબપણું માન્યું. પુણ્ય પાપ આદિમાં ભેદ કર્યો તો તું મૂંઢ છું, મિથ્યા દ્રષ્ટિ છું. એમાં આત્મા છે એવું માન્યું કે મિથ્યા દ્રષ્ટિનું મહાન અનંત અનંત દુઃખ છે. હવે એ દુઃખની ટાળવાની કરા તો એમાં હું નથી ને મારામાં એ નથી. તો એમાં હું નથી અને મારામાં એ નથી, મારામાં હું છું. મારામાં હું છું ને હું એમાં નથી ને એ મારામાં નથી. આવું ભેદ જ્ઞાન કરું એ દુઃખ ટાળવાની કરા છે. હવે એ ન કરીને આપણે કંઈક બીજું કરી રહ્યા છીએ. બંને ભીન છે ને ભીનને ભીન તરીકે સ્વીકારતા નથી. એ બે વચ્ચે શું કર્યું, અભેદ અનુભૂતિ કરી. તો દુઃખી થઈ છે ને તો કોને લઈને થઈ? રોટલા નથી મળતા માટે દુઃખી છે? તો કે ના, એને શું માન્યું, આ મારું શરીર છે એને અનુકૂળ અનાજ આદિ નો મળ્યું, આ મારા શરીરને અનુકૂળ પૌષ્ટિક આહાર નો મળ્યો. એવી એની જે માન્યતા છે ને એ દુઃખરૂપ છે. એ માન્યતા એને દુઃખરૂપ છે. 5 રૂપિયા 10 રૂપિયા એ સમયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ઘણા રૂપિયા હતા. એ કહેવાય 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા શરૂઆતના. તો કે એ 5-10 રૂપિયા મહિને મળે અને કોઈને લાખો મહિને મળતા હોય તો આને આ શરીરને રોટલી અને છાશ મળે, ખાય, વિકલ્પ આવે. એ વિકલ્પ આવે ને પણ છતાં પોતાના સ્વભાવમાં મસ્ત હોય છે, આનંદ છે, સમકીથી. અમે દુઃખી છીએ જ નહીં એ એમ માને છે. દુઃખી કોણ છે? દુનિયા. દુઃખી દુનિયા પાસે દુનિયા રહી. દુઃખી દુનિયા પાસે દુનિયા રહી. અમે દુઃખી છીએ જ નહીં. રોટલીને છાશ ખાતો હોય, મહિને 5-10 રૂપિયા કમાતો હોય પણ છતાંય મસ્ત હોય. અને જે કરોડો લાખો રૂપિયા કમાતો હોય તેને ઊંઘ પણ ન આવતી હોય, તે દુઃખી હોય. તેને તે પૈસા ટકાવવાની, એ પૈસાની રક્ષા કરવાની, ગવર્મેન્ટથી બચાવવાની એને ચિંતા હોય છે. તો કે આવી ક્ષમતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ નહીં થાય. અહીંયા તો પુણ્ય પાપનો રાગ પણ મારો નથી ને મારામાં પુણ્ય પાપ છે જ નહીં. પુણ્ય પાપનો રાગ પણ મારો નથી, પુણ્ય પાપ તો છે જ નહીં પણ એનો રાગ પણ મારામાં નથી. હું આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું એવું ભેદ જ્ઞાન થયું. હવે એવું ભેદ જ્ઞાન ક્યારે થશે? બંનેને ભિન્ન અને ભિન્ન સ્વરૂપે જોવે ત્યાં સુધી. અહીંયા તો લોકો વૈભવ આદિમાં આનંદ માને છે. હવે છતાં એને વિકલ્પો ક્યારે અટકતા નથી. વધારેમાં વધારે ભેગું કરવાનો વિકલ્પ આવે છે. એને ક્યારે એની તૃષ્ણા સંતોષાતી નથી. આત્મા એને જોઈ છે એને ખબર નથી. તો કે તું મોટો દુઃખી છું, તું મોટો માંગણ છું. સમ્યક દ્રષ્ટિ જે છે તે પૈસાવંતને, તૃષ્ણાવંતને એને ક્યારે તે સુખી નથી માનતા. આત્માના ભાન વિનાને તે દુઃખી દેખે છે. તો કે લોકો એને સુખી કે તો કે ખરેખર તે સુખી નથી. તારી બહારનો જે વૈભવવાદી છે તે ધૂળ છે, તે બહાર રહી ગયું. એની અંદર સુખ ક્યાંથી આવે? સમ્યક દ્રષ્ટિ પોતાનામાં આનંદ માને છે. રાગમાં તે આનંદ માનતો નથી, પુણ્યના પરિણામમાં આનંદ માનતો નથી, શરીરમાં આનંદ માનતો નથી, સંયોગમાં આનંદ માનતો નથી. એ દ્રષ્ટિએ પોતે પોતાને પણ દેખે છે અને બીજાને પણ દેખે છે. આ પૈસાવાળા, આ 2 કરોડ એ એને કારણે સુખી નથી માનતો. એ સુખી એના પોતાના સ્વભાવને કારણે. એ દ્રષ્ટિએ એને પણ જોવે. દરેકને તે ભગવાન આત્મા તરીકે જોવે છે. જ્ઞાની જીવ હોય,
સમકીતી હોય, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા, પૂજ્ય માતાજી જેવા જ્ઞાની પુરુષો શું માને કે દરેક જીવ ભગવાન આત્મા છે, એમને કરુણા આવે છે, નિષ્કારણ કરુણા ભાવથી તે આપણને ચેતવે છે કે દરેક જીવ સુખી છે, પણ ક્યારે પોતાના સ્વભાવનો આશ્રય કરશે તો. પૈસા છે માટે સુખી છે એમ નથી, પૈસા હોય તો મારે એનું રક્ષણ કરવું, હવે એવી માન્યતાથી તેને વધારે દુઃખ થાય, વધારે આકુરતા થાય છે. તો કે આ વસ્તુ સ્વરૂપને જ્યાં સુધી જીવ નહીં સમજે ત્યાં સુધી જીવ અજ્ઞાની, અપ્રતિબદ્ધ, મિથ્યા દ્રષ્ટિ રહેશે. તો આ જે સ્વરૂપ છે એને ટાળવા માટેનો પ્રયત્ન આપણે પોતાને સ્વયં કરવો પડશે. તો આપણે એ ક્યારે કરી શકશું કે જો સ્વભાવનો મહિમા આવશે, પોતાનો સ્વાધ્યાય હશે તો સ્વનો મહિમા આવશે, અને સ્વનો મહિમા આવશે, રુચિ અંતરંગ થયા વગર નહીં રહે તો કાર્યની પણ પ્રાપ્તિ થયા વગર નહીં રહે. આપણે પણ આપણા આવા આત્માની પ્રાપ્તિ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. મને લાગે જયંતિભાઈ આઉટ થઈ ગયા છે. ગઈકાલે એક પ્રશ્ન હતો, મેં સવારે નિકુંજભાઈ સાથે વાત થઈ. ગઈકાલે સવારે આત્માર્થીમાં એક બેનની રચના હતી, એની અંદર નીચે એક હતું કાવ્ય, એમનું રોજ સવારમાં હોય સુપ્રભાતની, પુષ્પલતા બેનનું બહુ સુંદર કાવ્ય હોય છે, સુંદર રચના હોય છે, અભ્યાસી જીવ છે, પરંતુ તેમાં એક પ્રશ્ન હતો, એમાં એક થોડી સમજાવવામાં મિસ્ટેક હતી, નાની એવી, કદાચ એ પ્રાસ મેળવવા માટે પણ હોય. યોગ નિરોધ એવો શબ્દ હતો. શુક્લ ત્રયોદશી એટલે કે 13ના દિવસે મહાવીર સ્વામી ભગવાનને અનુરૂપ હતું કાવ્ય, કે 13ના દિવસે એમને યોગ નિરોધ થયો. તો આપણે ગુણસ્થાન સમજાવીએ તો આ વિચાર આવવો જોઈએ, ભૂલ પકડાવી જોઈએ, ને નથી પકડતા તો કાં તો આપણી ત્યાં બધું દ્રષ્ટિ નથી જતી, અથવા તો આપણે કોઈ પોસ્ટને વાંચતા નથી, સમયનો અભાવ છે, મોટી આ તકલીફ છે. તો કે ત્યાં શુક્લ તેરસ જે છે તે 13ના દિવસે જો યોગ નિરોધ થાય તો અમાસના દિવસે પૂર્ણ દશા, સિદ્ધ દશા કેવી રીતે થાય? કેમ કે જે 14મું ગુણસ્થાન છે એનો સમય તો કેટલો લઘુ અંતર, મુહૂર્ત 5 સ્વર બોલો એટલો જ. હવે જો યોગ નિરોધ થઈ ગયો તો અયોગી થઈ ગયા, અયોગી થઈ ગયા તો ત્યારે જ એમને 13ના દિવસે જ સિદ્ધ દશા થવી જોઈએ. સિદ્ધ દશા તો અમાસના દિવસે થાય. તો મને તો તરત ખ્યાલ આવી ગયો હતો, પણ મેં ટકોર નહોતી કરી. કોઈ બીજા ગ્રુપમાં કોઈથી નહીં રહેવાનું હોય તો એને પ્રશ્ન કર્યો કે આ કેવી રીતે થયું, આ તમે આને સમજાવો, પણ એમની પાસે જવાબ નહોતો. પછી બીજા ભાઈએ સમજાવ્યું કે 13ના દિવસે યોગ નિરોધ ચાલુ થયો. 15 વર્ષનો છોકરો છે એને સમજાવ્યું, કેટલો તત્વનો અભ્યાસી જીવ છે. હું તો બે બાજુ શાંતિથી જોયું, બધાની પોસ્ટના જવાબો જોતો હતો. તો કે એને સમજાવ્યું બહુ સુંદર રીતે, અભિષેકજી જૈન દિલ્હી વાળા, કે શુક્લ 13ના દિવસે તે યોગ નિરોધ ચાલુ થયો અને અમાસના દિવસે યોગ નિરોધ પૂરો થયો. ત્યાં સુધી યોગનો નિરોધ થવાની પ્રક્રિયા ચાલુ રહી. એટલે અમાસના દિવસે છેલ્લા પ્રહરે એમનો યોગ નિરોધ પૂરો થયો અને 5 સ્વર બોલી એટલો જે લઘુ અંતર મુહૂર્ત છે ત્યારે તે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ. ખરેખર આમ છે આખી પ્રક્રિયા. આપણે ગુણસ્થાન સમજ્યા તો આપણને આ ખ્યાલ આવી જવો જોઈએ કે 13ના દિવસે જો યોગ નિરોધ થઈ જાય તો એક લઘુ અંતર મુહૂર્તમાં તો એમને સિદ્ધ દશા થવી જોઈએ. અને આ તો અમાસના દિવસે થયું, તો આ કેમ? આમાં કંઈ સમજાતું નથી. આ તો એક ખાલી સમજવા માટેની વાત છે કે આપણે આવી રીતે દરેક કથનોમાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ શું કહેવા માંગે, કઈ અપેક્ષાએ કહેવા માંગે. એ માટે આપણો અભ્યાસ જરૂરી. આપણે આપણો અભ્યાસને પ્રબળ કરી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી. બોલો જીનવાની સ્તુતિ છાયાબેન. કે હા બોલો નિકુંજભાઈ, બોલો. આજ પણ 2 લીટી બોલો છેલ્લી, પણ બોલો 2 લીટી બોલો. જવાણી કે જ્ઞાન તે શુજે લોકાલોક, સોવાણી મસ્તક ચઢો સદા દેત હો દો,
नमो ह्रीं टणंग नमो सिद्धणंग नमो ऐद्रणं नमो वज्रणं नमो लोहिशव सावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलीपंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवलीपंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवलीपंतो धर्मो शरण भोजामि ओम नमो अरिहंताणम। बोलिए श्री पंच परमेष्ठी भगवंतों जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसममूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्म